ગ્રુપોમાં આમના વિડિયા આપણા સમાજની આ ભવિષ્ય છે, એક ઉજળું ભવિષ્ય. હું આયુષીને માઇક આપું છું. બેટા, તારું મન પડે એ તારી વાણીનો પ્રવાહ. અને બેટા, તારી શું એજ છે? 11 વર્ષની આ દીકરી છે, હે આયુષી બકુલભાઈ મકવાણા, સુરત. ઇન્વિટેશન વિડિયો પ્રમોટર. વાહ વાહ, આ ઉંમરમાં હું નહીં પહોંચી શકું બેટા તને, હે, કેમ કે આ ડિજિટલ યુગ છે ભાઈ. છતાંય જેને જેને જે આપ્યું છે, હું ધારાને માઇક શકું છું. બેટા, તારું મન પડે એવો તારા વાણીનો પ્રવાહ અહીંયા દાદાના સાનિધ્યમાં વહાવી દે. આયુષી મકવાણા. बोलो देवगढ़ बापानी, बोलो विश्वकर्मा दादानी। फूल है, चंदन है, रिश्तों का बंधन है। सबसे पहले आप सबको मकवाड़ा आयुषी बकुलभाई का वंदन है। આજના આ સંત શ્રી દેવતણખી બાપાના જન્મસ્થળ પોખીના ખાતે આજના આ શુભ પ્રસંગે આ અષાઢી બીજ નિમિત્તે મોખીરા અષાઢી બીજ કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આ લુહાર સમાજ દ્વારા આટલા સુંદર મજાનું આયોજન કરનાર એવા તમામે તમામ ટ્રસ્ટીઓ અને તમામે તમામ આયોજકોને આજે પણ હું વંદન કરું છું કે તેમણે આટલો સરસ વિચાર આપ્યો, કે તેમણે આટલા સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને અહીંયા ઉપસ્થિત દાતાશ્રીઓ, મહેમાનો, વડીલો, ભાઈઓ, બહેનો, એવી મોટી સંખ્યામાં હાજર એવા લુહાર સમાજને મારા જય વિશ્વકર્મા દાદા, જય દેવતણખી બાપા. કેમ છો બધા? મજામાં ને? સૌરાષ્ટ્રનું આકાશ આજે અનેક સંતો ભક્તોના તારાઓથી ઝળહળે છે. સનાતન ધર્મની જ્યોતને ઝળહળતી રાખનાર એવો જ એક ઝળહળતો તારો એટલે કે સંત શ્રી દેવતણખી બાપા. આજે આપણે પરમ સંત શ્રી દેવતણખી બાપાને વંદન કરીએ. પરિચય છે મારો, મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા મને ઓળખે છે. પરિચય છે મારો, મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ મારું આપ સૌથી છાનું, આપ સૌના પ્રતાપે મને મકવાણા આયુષી બકુલભાઈ તરીકે બધા જ મને ઓળખે છે. શુભ શરૂઆત એક પંક્તિથી કરીશ કે અમારી રસમ સાવ નોખી ને અમારા રિવાજ સાવ નોખા. અમારી રસમ સાવ નોખી ને અમારા રિવાજ સાવ નોખા. અમારે મન તો શબ્દો એ જ કંકુને ચોખા. અમારે મન તો શબ્દો એ જ કંકુને ચોખા. આજનો મારો વિષય છે મારા સપનાના લુહાર. મારા સપનાનો લુહાર કુળ કેવી હોય? મારા સપનાના લુહાર કુળની વાત કરું તો શરૂઆત અહીંયા પોખીના ધામથી જ કરું, જ્યાં ઘરે ઘરે એક નાની હોય ને આંગળિયા આવકારો હોય. વ્યવહાર એનો સારો હોય, દાદા વિશ્વકર્માનો રણકારો હોય. વળી સત્સંગ મંડળી જામી હોય ને બેસો તો સવાર સામી હોય. કે વળી સત્સંગ મંડળી જામી હોય ને બેસો તો સવાર સામી હોય. તેની જ્ઞાનની વાતો ખૂબ નાની હોય, જાણી સ્વર્ગની જ ખામી હોય. જમાડવાળો અવકારો હોય ને દેવ જેવો દાતા હોય. બહુને સાસુ ગમતા હોય ને ભેગા બેસીને જમતા હોય. બોલવામાં ક્ષમતા હોય ને ભૂલ થાય તો નમતા હોય. ધણી અરે ધણી તો પ્રાણથી પ્યારો હોય. કાનો ભલે કાળો હોય પણ એની રાધાને મન તો રૂપાળો જ હોય. પુણ્યતણો પ્રકાશ હોય ત્યાં નક્કી શ્રી વિશ્વકર્મા દાદાનો વાસ હોય. કે જેના માથે શ્રી વિશ્વકર્મા દાદાનો ને દેવતણખી દાદાનો વાસ હોય તેને ડરવાની ક્યાં વાત હોય? કે જેને પગની ઘૂંટીએ ધરો હાંધ્યો હોય તેના વંશની, તેના કુળની તો કંઈક અલગ જ વાત હોય. પરંતુ મારા સપનાના લુહાર કુળમાં સ્ત્રી કેળવણીને હાથમાં લઈને અને વ્યસનોને લાતમાં લઈને ફરશે. વ્યસન મુક્ત સામે હર એક યુવાન શિવાજી થઈને લડશે. એ વાત તો સાચી જ છે, પરંતુ મારા સપનાના લુહાર કુળમાં પુરુષો સ્ત્રીને કહેશે કે તારી મારી એક જ રાહ છે. કે મારા સપનાના લુહાર કુળમાં ફક્ત પુરુષો પાસે જ નહીં પરંતુ સ્ત્રીઓ પાસે પણ 4 બંગડીવાળી ગાડી હશે. અને એ ઓડી ગાડી ચલાવનારી મારા લુહાર કુળની નારી હશે. કે એ ઓડી ગાડી ચલાવનારી મારા લુહાર કુળની નારી હશે. ભ્રષ્ટાચારગ્રસ્ત આ દુનિયામાં લાઈનમાં હતા તે રહી ગયા ને લાખ વપિયા ફાવી ગયા. કહેવાય ને, ચણા હતા ચકલી માટે પણ કાગડાઓ ચણી ગયા.
પરંતુ મારા સપનાના લુહાર કુળમાં આ ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નહીં મળે. મારા સપનાના લુહાર કુળમાં હર એક યુવાન એમ કહેશે કે હું કાયર નહીં પરંતુ હું લુહાર છું. કોઈ કવિ એવું કહીને ગયા છે ને કે જીવનમાં અર્જુને માધવ કેરો સંવાદ બની જા, એ જીવનમાં અર્જુને માધવ કેરો સંવાદ બની જા, લુહાર કુળમાં સમ્રાટ ગણાય એવો અનોખો જ વાદ બની જા. કે લુહાર કુળના ભાવિ નહોતું ઉજ્જવળ આશાવાદ બની જા. અરે આશીર્વાદ તને શું ખપે, તું ખુદ આશીર્વાદ બની જા, તું ખુદ આશીર્વાદ બની જા. મિત્રો, વડીલો, આ તો થઈ મારા સપનાના લુહાર કુળની વાત. મિત્રો, તમને ખબર છે કે આપણો વિશ્વકર્મા સમાજ વિકુંઠ પડી ગયો છે. આપણે જ તેને ભેગો કરવો પડશે. અમુક લટારુઓને દૂર કરીને આપણા જ સમાજના આગેવાનોને આગળ આવવું પડશે. બધા સાથે જોડાય અને ખાસ કરીને તમે યુવા વર્ગને તમારી સાથે જોડો. તેને સમાજમાં ઇન્ટરેસ્ટ લેતા કરો, રસ લેતા કરો, તો જ આપણો સમાજ આગળ આવશે. મિત્રો, વડીલો, કહેવાય છે ને કે લાકડાને હથોડાથી તોડી શકાય, હથોડાને આગથી પીગળાવી શકાય, આગને પાણીથી બુઝાવી શકાય, પરંતુ સમાજમાં રહેલી એકતાને દુનિયાની કોઈ પણ તાકાત તોડી નથી શકતું. આપણે એક હશું તો આપણા અવાજનું મૂલ્ય હશે, આપણે એક હશું તો આપણા સમાજનું મૂલ્ય હશે. બસ આટલું જ કહેતા આપણે શ્રી વિશ્વકર્મા દાદાને અને દેવતણખી દાદાને પ્રાર્થના કરીએ કે આપણા સમાજની એકતા આમ ને આમ વધતી રહે અને આવા જ સુંદર મજાના સરસ ભગીરથ કાર્યો થતા રહે, જેથી કરીને આગળ જતા લુહાર શું છે, લુહાર શેમાં આવે તેનો જવાબ ન આપવો પડે. બસ આટલું જ કહેતા, સમયનો ખૂબ અભાવ છે. વાતો આપણી પાસે મહાસાગર જેટલી છે પણ સમય દાદર જેટલો જ છે. બસ આટલું જ કહેતા હું મારી વાતને વિરામ આપું છું અને આપ સહુએ મને હૃદયપૂર્વક સાંભળી, જેથી કરીને હું આપ સહુનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય વિશ્વકર્મા દાદા, જય દેવગણજી બાપા. જીઓ જીઓ. આયુષી 11 વર્ષની છે, કંઈક આશીર્વાદની વાત કરી એટલે આયુષી છે ને આ લીરલ દેના આશીર્વાદ છે. હે, એકવાર તાળી પાડો આ દીકરીને. અને કોઈ બીજો કોઈ ભાવ ન જોઈ, ખાલી તાળીનો દાંત જોયો. વિશેષ અહીંયાથી સત્યનારાયણ ભગવાનની કથાના યજમાન શ્રી, ગઈકાલે આપણે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું હતું, જેમને